મહત્વના સમાચાર અરવલ્લી જિલ્લાથી જ્યાં ધનસુરામાંથી પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે અને આ સાથે 3 બોક્સમાંથી આ ચાઇનીઝ દોરીની 260 ફિરકીઓ જપ્ત કરવામાં આવી છે। ધોલપુર રોડ પર ઇકો કારમાંથી પોલીસે હાલ તો આ ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી લીધો છે। પોલીસે 2,19,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। સાથે 3 આરોપીઓ છે કે તેઓ ક્યાંથી આ ચાઇનીઝ દોરી લાવ્યા હતા તેને લઈને પણ તપાસ શરૂ કરી છે। તો પોલીસે આ ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે। સાથે 3 લોકોની હાલ ધરપકડ કરી છે। ઇકો કારમાંથી આ ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો છે। 2,19,500 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને ચાઇનીઝ દોરીની 260 ફિરકીઓ જપ્ત કરવામાં આવી છે। મહત્વના સમાચાર અરવલ્લી જિલ્લાથી જ્યાં ધનસુરામાંથી પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે અને આ સાથે 3 બોક્સમાંથી આ ચાઇનીઝ દોરીની 260 ફિરકીઓ જપ્ત કરવામાં આવી છે। ધોલપુર રોડ પર ઇકો કારમાંથી પોલીસે હાલ તો આ ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી લીધો છે। પોલીસે 2,19,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। સાથે 3 આરોપીઓ છે કે તેઓ ક્યાંથી આ ચાઇનીઝ દોરી લાવ્યા હતા તેને લઈને પણ તપાસ શરૂ કરી છે। તો પોલીસે આ ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે। સાથે 3 લોકોની હાલ ધરપકડ કરી છે। ઇકો કારમાંથી આ ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો છે। 2,19,500 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને ચાઇનીઝ દોરીની 260 ફિરકીઓ જપ્ત કરવામાં આવી છે।